અહીંયા મેં 250 ગ્રામ કેરી લીધી છે, તેની સામે 250 ગ્રામ ગુંદા લીધા છે. હવે આપણે કેરી અને ગુંદાને સારી રીતના ધોવાના છે. તો તેના માટે એક બાઉલમાં પાણી લઈશું. તેમાં 1 ચમચી મીઠું અને થોડા બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરીશું. પછી તેમાં પહેલા આપણે ગુંદાને ધોઈ લઈએ. ઘસીને આ રીતે ધોશું, જેથી કરીને ધૂળ માટી કચરો હોય તે નીકળી જાય અને ગુંદા સરસ ક્લીન થઈ જાય. તે જ રીતે કેરીને પણ ધોઈ લઈએ. હવે આ પાણીને ફેંકી દઈશું અને ફરી એકદમ ચોખ્ખા પાણીથી કેરી અને ગુંદાને સારી રીતના ધોઈ લઈએ. હવે આપણે કેરીની છાલ ઉતારવાની નથી. તમારે ઉતારવી હોય તો તમે ઉતારી પણ શકો છો. પહેલા ઉપરથી ડીટીયાના ભાગને કાઢીશું અને કેરીમાં ક્યાંય કાળો ડાઘ હોય તો તેને ચપ્પાની મદદથી કાઢી લેવાનો. હવે કેરીને એક સરખા ટુકડામાં કાપી લેવાની છે. તો આવી કડક કેરી હોય તેવી લેવાની છે. તમે રાજાપુરી કે દેશી કે ગમે તે કેરી લઈ શકો છો. મેં કેસર કેરી લીધી છે. કેટલી સરસ કેરી છે, એકદમ કાચી અને લીલા કલરની છે. કદાચ જો તમારી કેરીમાં જારી પડી ગઈ હોય તો પણ ચાલે. કેરી અને ગુંદા મેં એક જ સરખા માપમાં લીધા છે, પણ જો તમને વધારે કેરી ભાવે તો 400 ગ્રામ પણ લઈ શકાય અને ગુંદા 100 ગ્રામ લેવા હોય તો પણ લઈ શકાય. જે પ્રમાણે તમારે લેવા હોય ગુંદા કેરી તે પ્રમાણે લઈ શકાય. હવે કેરીમાં અડધી ચમચી હળદર પાવડર અને 1 મોટી ચમચી મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. હળદર છે તે કેરીનો કલર લીલો રાખે છે અને મીઠું ઉમેરવાથી ખાટું પાણી પણ નીકળે અને છેક અંદર સુધી મીઠું કેરીમાં ચડી જાય, જેથી કરીને અથાણું લાંબા સમય સુધી બગડે પણ નહીં. હવે આ કેરીને ઢાંકીને 5 કલાક રાખી દઈશું, એટલે કેરી સરસ સોફ્ટ થઈ જાય. વચ્ચે 2-3 વખત કેરીને ઉપર નીચે કરવી, એટલે બધી જ કેરીમાં મીઠું હળદર સારી રીતના ચડી જાય. 5 કલાક પછી તમે જોઈ શકો છો કેરીમાંથી ઘણું ખરું પાણી નીકળી ગયું છે અને કેરી પણ થોડી સોફ્ટ થઈ ગઈ છે. જુઓ, આટલું પાણી નીકળ્યું છે. હવે આ કેરીના ટુકડાને ખાટા પાણીમાંથી કાઢીને પ્લેટમાં સૂકવી દઈશું. કેરીના કટકાને ફક્ત અડધી કલાક ધીમા પંખા નીચે સૂકવવાના છે, એટલે ઉપર જે પાણી દેખાય છે તે સુકાઈ જાય. બસ હાથ અડતા કેરી આપણને ભીની ના લાગે તેવી જ સૂકવવાની છે. હવે આ ખાટા પાણીને ફેંકી ના દેતા. તમારે ગુંદાને પલાળવા હોય તો પલાળી શકાય છે. ગુંદાના ઠળિયા કાઢીને ખાટા પાણીમાં પલાળી દેવાના. પણ આજે આપણે એ રીતે નહીં બનાવીએ, પણ આ ખાટા પાણીનો બીજા અથાણા બનાવીશું, તેમાં ઉપયોગમાં લઈ લઈશું. હવે આપણે અથાણાનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે મેં 50 ગ્રામ રાઈના કુરિયા અને 50 ગ્રામ મેથીના કુરિયા લીધા છે. બંને કુરિયાનું માપ સરખું જ લીધું છે અને 1 મોટી ચમચી ધાણી લીધી છે. જો તમારી પાસે આ રીતના ધાણી ના હોય તો તમે ધાણાના કુરિયા પણ લઈ શકો છો. 1 મોટી ચમચી મરી અને 1 મોટી ચમચી વરિયાળી લીધી છે. હવે આ બંને કુરિયાને મિક્સર જારમાં અધકચરા પીસી લેવાના છે. એકદમ પાવડર નથી કરવાનો અને આખા પણ નથી રાખવાના, અધકચરા રાખવાના છે. આવા અધકચરા વાટવાથી કુરિયાની સુગંધ સરસ અથાણામાં આવે છે અને મસાલો ગુંદા અને કેરીમાં સરસ રીતના કોટ થઈ જાય છે. અહીંયા કેરી અને ગુંદા આપણે 500 ગ્રામ લીધા છે, તો તેની સામે મસાલો તમારે 100-125 ગ્રામ જેટલો કરવાનો. જો વધારે ભાવતો હોય તો વધારે કરી શકાય, પણ આટલો મસાલો પ્રમાણસર છે. હવે તે જ રીતના મેથીના કુરિયાને પણ વાટી લઈએ. હું બંને કુરિયા સરખા પ્રમાણમાં જ લઉં છું. તમારે જો રાઈના કુરિયા વધારે અને મેથીના કુરિયા ઓછા રાખવા હોય તો તે પ્રમાણે પણ રાખી શકો. બસ આવા જ વાટવાના છે. હવે બંને કુરિયાને બાઉલમાં ગોઠવી દઈએ. સાથે 1 મોટી ચમચી ઝીણી ધાણી. ધાણીથી અથાણાનો ટેસ્ટ તો સરસ આવશે, સાથે સાથે દેખાવ પણ સરસ આવે છે. 1 મોટી ચમચી વરિયાળી, 1 મોટી ચમચી મરી. તમે કોઈ પણ અથાણું બનાવો તેમાં ધાણા, વરિયાળી અને મરી તો ઉમેરવા જ, તેનાથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.
સાથે અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. અથાણું બનાવવામાં નવા જ મસાલા વાપરવા, એટલે અથાણાનો ટેસ્ટ અને કલર સારો આવે. હવે 1 કપ સિંગ તેલ ગરમ મૂકીશું. તમે આ તેલની જગ્યાએ સરસિયાનું તેલ કે ગમે તે તેલનો ઉપયોગ કરી શકો છો. આપણે ગુજરાતીઓ તો લગભગ સિંગ તેલમાંથી જ અથાણા બનાવીએ છીએ. હવે આ તેલને ધુવાડા નીકળે તેવું ગરમ કરવાનું છે. ધુવાડા નીકળવા લાગ્યા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ધુવાડા નીકળતા બંધ થઈ જાય તેટલું તેને ઠંડુ થવા દેવાનું છે. હવે તેલમાં ધુવાડા નીકળતા બંધ થઈ ગયા છે અને થોડું એવું ઠંડુ પણ થઈ ગયું છે. તો હવે તેલને કુરિયા પર રેડીશું. તો તમે જોઈ શકો છો તેલનું ટેમ્પરેચર એટલું છે કે કુરિયા તેલમાં તળાઈ જાય છે. વધારે ગરમ ના હોવું જોઈએ કે કુરિયા તળાઈને બળી જાય. તો અહીંયા તમારે એવું ટેમ્પરેચર રાખવાનું કે તેલ સાવ ઠંડુ પણ ના હોવું જોઈએ. જો ઠંડુ તેલ તમે નાખશો તો કુરિયા તળાશે પણ નહીં અને અથાણું ચીકણું થઈ જશે. તો તે ના થાય તે માટે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તેલ ઉમેરીને તરત જ પ્લેટથી ઢાંકી દઈશું, એટલે મસાલાની સુગંધ એકબીજામાં સરસ રીતના બેસી જાય. 1 મિનિટ પછી ખોલીને સારી રીતના મિક્સ કરી દઈએ. 1 કપમાંથી થોડું તેલ બાકી રાખીને બાકીનું તેલ ઉમેરી દીધું છે. બસ આટલું બાકી રાખ્યું છે. હવે 2 ચમચી મીઠું ઉમેરીશું, મિક્સ કરીશું. ખાટા અથાણામાં મીઠું થોડું વધારે જ હોય છે, પછી તે બેલેન્સ થઈ જાય છે. મીઠું છે તે અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. હવે આપણે 1/3 કપ એટલે કે અડધા કપથી થોડું ઓછું એટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. આ મરચું પાવડર મેં અડધું રેશમ પટ્ટું અને અડધું કાશ્મીરી તે રીતના દળાવ્યું છે. અથાણામાં મરચું પાવડર છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે જો તમારું મરચું સ્વાદિષ્ટ હશે ને તો જ તમારું અથાણું પણ સ્વાદિષ્ટ તૈયાર થશે. તમે જોઈ શકો છો આપણા અથાણાનો કલર પણ સરસ આવી ગયો છે અને તેલ પણ બરાબર જ છે. હવે આ મસાલાને સાઈડ પર રાખીને ગુંદામાંથી ઠળિયા કાઢી લઈએ. તો તેના માટે મેં મીઠું, નાની ચમચી, ચપ્પુ અને દસ્તો લીધા છે. હવે ગુંદાનો ઉપરનો ભાગ કાઢીને તેના પર દસ્તો લગાવીશું, એટલે ગુંદું છે તે ખુલી જશે. પછી તેમાંથી નાની ચમચીની મદદથી ઠળિયો આ રીતે કાઢી લેવાનો અને અંદર જે ચિકાશ છે તેને દૂર કરીશું. તો તેના માટે ગુંદાની અંદર થોડું મીઠું નાખીશું. મીઠાને ચમચીથી આ રીતે ફેરવીને બહાર કાઢી લેવાનું. મીઠું તેની જાતે જ બહાર નીકળી જશે. ગુંદાની ચિકાશ સાથે જ મીઠું બહાર આવી જશે. તો આવી જ રીતના દરેક ગુંદામાંથી ઠળિયો કાઢીને પછી મીઠું નાખીને ચિકાશ કાઢી લેવાની. તો મેં બધા જ ગુંદા તૈયાર કરી લીધા છે. ત્યારબાદ આપણે એક નાની કેરી લેવાની છે. તેને છાલ ઉતારીને આપણે ચીજ ખમણવાની ખમણી આવે તેનાથી છીણી લઈશું. જેટલી ઝીણી છીણીશું એટલી મસાલામાં કેરી સારી રીતના મિક્સ થશે. હવે છીણેલી કેરીને મસાલામાં મિક્સ કરી દેવાની. આનાથી આપણે આ મસાલો ગુંદામાં ભરીશું એટલે કેરીની ખટાશથી ગુંદા એકદમ સ્વાદિષ્ટ પણ લાગશે અને ગુંદા ચીકણા પણ નહીં થાય. આટલા મસાલામાં આપણે 1 મીડિયમ કેરી છીણીને ઉમેરી છે. હવે તૈયાર થયેલા મસાલામાંથી ગુંદાને ભરી લઈએ. ગુંદાને સેજ એવું પોળું કરીને મસાલો ભરવાનો, સહેજ પ્રેસ કરવાનું, એટલે ગુંદું આખું મસાલાનું ભરાઈ જાય. તો આ જ રીતના બધા જ ગુંદા ભરી લઈએ. બધા ગુંદા ભરાઈને આટલો મસાલો વધ્યો છે. તો આમાં હવે કેરીના ટુકડા ઉમેરી દઈશું. કેરીને પણ અડધી કલાક થઈ ગઈ છે અને કેરીના ટુકડા સુકાઈ પણ ગયા છે. બહુ વધારે સૂકવવાની જરૂર નથી. હવે સારી રીતના મિક્સ કરી દઈએ. ઘણી વખત ખાટી કેરીના અથાણામાં એવું થાય કે તમે કેરીના કટકાને વધારે પડતા સૂકવી દો ને તો તે ચવડ થઈ જાય છે. તો એવું ના થાય તે માટે ખાસ ધ્યાન રાખવાનું. હવે સાથે ગુંદાને પણ મસાલામાં મિક્સ કરી દઈએ.
હવે આપણે થોડું તેલ બાકી હતું તે ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. આપણે ટોટલ 1 કપ તેલ અથાણામાં ઉમેર્યું છે. તેલ છે તે અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. જો તમારે આ અથાણાને બહાર રાખવું હોય તો તેલમાં ડૂબડૂબા રાખવું જોઈએ, જેથી કરીને એમાં ફૂગ પણ ના લાગે અને ભેજ પણ ના લાગે. અને જો તમારે ફ્રીજમાં રાખવું હોય તો આટલું તેલ બરાબર છે. મારું તો કહેવું છે કે આ અથાણાને ફ્રીજમાં રાખો તો વધારે સારું, એટલે આખું વરસ આ જ કલર અને આ જ સ્વાદમાં રહે. મેં આના પહેલા ઘણા ટ્રેડિશનલ અથાણાની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હજુ આમાંથી 1-2 દિવસમાં તેલ નીકળશે. તો બસ આટલા તેલમાં અથાણાને ફ્રીજમાં સાચવી શકો છો. અને જો ફ્રીજ વગર સાચવવું હોય તો થોડું તેલ ઉમેરવું પડશે, ડૂબડૂબા રહે તેટલું. તો મેં અડધો કપ તેલ ગરમ કરીને તેને થોડું ઠંડુ કરી લીધું છે. હવે તેલને ઉમેરી દઈએ. ટૂંકમાં કેરી અને ગુંદા તમારા તેલમાં ડૂબડૂબા રહેવા જોઈએ. ફરી સારી રીતના મિક્સ કરીશું. તો આપણું એકદમ ટ્રેડિશનલ રીતે ટેસ્ટી એવું અથાણું તૈયાર થઈ ગયું છે. તો કલર જોઈને જ ખાવાનું મન થાય છે ને, અને સુગંધ પણ લાજવાબ આવે છે. તો મિત્રો, તમે પણ અથાણું બનાવવામાં બિલકુલ ઉતાવળ ના કરતા. આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારું અથાણું પણ સરસ જ બનશે અને આખો વર્ષ બગડશે પણ નહીં. હવે તેને આપણે એરટાઈટ કાચની બરણીમાં ભરી દઈએ. અથાણું હંમેશા કાચની કે ચિનાઈ માટેની બરણીમાં જ ભરવાનો આગ્રહ રાખવો. અને બરણીને ધોઈને કોટનના કપડાથી કોરી કરીને પછી 1 દિવસ તડકે તપાવીને પછી જ અથાણું ભરવું. અને આખા વર્ષ દરમિયાન તમે અથાણું બરણીમાંથી કાઢો એટલે આ રીતના કાણાવાળા ચમચા કે ચમચીથી તેલ નિતારીને જ લેવાનું. એટલે તેલ એમાં રહેવા દેવું. એટલે બરણીમાં કેરી અને ગુંદા તેલમાં ડૂબડૂબા રહે તે રીતે બરણીમાં રાખવાનું. સૌથી પહેલા મેં 800 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. ગુંદાને મેં સારી રીતના ધોઈને કોરા કરીને પછી તેનો ઉપરનો ભાગ કાઢી લઈશું. ગુંદા આવા મોટા અને ફ્રેશ હોય તેવા ગુંદાની પસંદગી કરવાની. કૂણા ગુંદાનું અથાણું આખા વર્ષ માટે સારું ના રહે, એટલે આ રીતના મોટા ગુંદા હોય તેવા ગુંદાનું અથાણું આખા વર્ષ માટે બનાવવાનું. પછી દસ્તાની મદદથી ગુંદા ઉપર આ રીતે થોડું મારીશું એટલે ગુંદુ આ રીતે ખુલી જશે. અને પછી ચપ્પાની મદદથી ગુંદાનો ઠળિયો કાઢી લઈશું. તો આ રીતે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢીને તૈયાર કરી લઈશું. મેં બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢીને તૈયાર કરી લીધા છે. હવે તેમાં આપણે 3 ટીસ્પૂન મીઠું છાંટીશું. સાથે 1.5 ટીસ્પૂન જેટલી હળદર આ રીતે છાંટીશું. પછી હળદર અને મીઠાથી સારી રીતના કોટ કરી લઈએ. આ ગુંદાને ખાટા પાણીમાં પલાળવાના હોય છે. આ રીતે હળદર મીઠાવાળા સારી રીતના થઈ જાય પછી તમારી પાસે જેટલું ખાટું પાણી હોય તેટલું. મારી પાસે અત્યારે અડધા કપ જેટલું છે તો તેટલું ઉમેરીને મિક્સ કરી દઈએ. પછી તેને ઢાંકીને 5 થી 6 કલાક સાઈડ પર રાખી દઈએ. આ રીતે ઉપર નીચે કરીને મિક્સ કરશો એટલે આપણે ગુંદામાં જે હોલ કર્યા છે તેમાં પણ જશે અને સારી રીતના પલળી જશે. વચ્ચે વચ્ચે ઉપર નીચે કરતા રહેવાનું 3-4 વાર. હવે આપણે અથાણાનો મસાલો બનાવી લઈએ. તેના માટે મિક્સર જારમાં 1 કપ મેથીના કુરિયા, વજનમાં જોઈએ તો 120 ગ્રામ જેટલા છે. તેને 2 થી 3 વાર મિક્સર જારમાં પલ્સ કરીને પીસી લેવા. પછી તેને એક મોટા વાસણમાં તેનું લેયર આ રીતે બહારની સાઈડ કરી દઈશું. તો આ રીતના મેથીના કુરિયા મેં ગોઠવી દીધા. તો મિક્સર જારમાં થોડા પલ્સ કરશો એટલે મસાલો બહુ સારો એવો બનશે. હવે એ જ મિક્સર જારમાં 1/4 કપ રાઈના કુરિયા, વજનમાં જોઈએ તો 30 ગ્રામ જેટલા છે. તેને પણ 2 થી 3 વાર પલ્સ કરીશું. અને તેને પણ આ રીતે બીજું લેયર એટલે અંદરના લેયરમાં આ રીતે ગોઠવી દઈએ. મેથીયા ગુંદામાં રાઈના કુરિયા કરતાં મેથીના કુરિયાનું પ્રમાણ વધારે રાખીશું એટલે અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે 3 ટેબલ સ્પૂન વરિયાળીને પણ મેં પલ્સ કરીને આ રીતે ગોઠવી દઈશું. પછી 2 ટેબલ સ્પૂન ધાણાના કુરિયાને પણ આ રીતે ગોઠવી દઈશું. સાથે 2 ટેબલ સ્પૂન મરીને પણ ગોઠવી દઈએ.
એ જ રીતે 2 ટીસ્પૂન જેટલી હળદરને આ રીતે લેયર કરી દઈશું. અને જેને આપણે અથાણાનો રાજા કહીએ તે 1 ટીસ્પૂન હિંગ આ રીતે ઉમેરી દઈશું. પછી એક વાસણમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ એકદમ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે મેથીના કુરિયા ઉમેરીએ અને તરત જ તે ઉપર આવે બસ તેવું તેલ ગરમ કરવાનું છે. પછી તેને થોડું ઠંડુ થવા દઈશું. તેલ થોડું ઠંડુ થાય એટલે મસાલો તૈયાર કર્યો છે તેમાં ઉમેરીને તરત જ ઉપરથી પ્લેટ ઢાંકી દેવાની, એટલે બધા જ મસાલાની સુગંધ એકબીજામાં બેસી જાય. 1 મિનિટ પછી ખોલીને બધા મસાલાને સારી રીતના મિક્સ કરી દેવાના. ગરમ ગરમ હોય ત્યાં સારી રીતના મિક્સ કરવાનું. પછી તેને ઠંડો થવા દઈશું. મસાલો ઠંડો થઈ જાય એટલે તેમાં પહેલા આપણે 5 ટીસ્પૂન જેટલું મીઠું અને સાથે અડધો કપ કાશ્મીરી લાલ મરચું પાવડર ને 2 ટીસ્પૂન રેશમ પટ્ટો લાલ મરચું પાવડર ઉમેરીશું. થોડું થોડું ઉમેરીશું ને એકદમ સારી રીતના મિક્સ કરીશું. મસાલો ઠંડો થાય પછી જ લાલ મરચું અને મીઠું તમારે ઉમેરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ રીતે થોડું થોડું લાલ મરચું પાવડર ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. જો તમારી પાસે કાશ્મીરી મરચું ના હોય તો તમે બીજું મરચું હોય તો ઓછું ઉમેરજો, નહીંતર તમારું અથાણું બહુ જ તીખું થઈ જશે. તો સારી રીતના મિક્સ કરીને આપણો અથાણાનો મસાલો તૈયાર છે. મીઠું અને તેલ અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. જો તમારે તૈયાર અથાણાનો મસાલો લેવો હોય તો 800 ગ્રામ ગુંદાની સામે 300 ગ્રામ જેટલો લેવાનો. હવે આપણે અહીંયા કાચી કેરી લેવાની છે. વજનમાં 400 ગ્રામ કેરી છે. 800 ગ્રામ ગુંદાની સામે 400 ગ્રામ જેટલી કેરી લેવાની, ગુંદા કરતાં અડધી. નાની હોય તો 2 કેરી લઈને તેને આપણે ખમણી લઈશું. કેરી ખમણાઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન હળદર અને 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. પછી 10 મિનિટ તેને સાઈડ પર રાખી દઈશું, એટલે કેરીમાંથી પાણી થશે અને તે પાણીને આપણે ગુંદામાં ઉમેરી દઈશું. તો માત્ર 10 જ મિનિટમાં ખાટું પાણી પણ તમે બનાવી શકો છો. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેને નીચોવશો તો ખૂબ જ બધું પાણી નીકળશે, તમે જોઈ શકો છો. અને આ છીણ છે તેને પ્લેટમાં ભેગું કરી લઈશું. તે આપણે અથાણાના મસાલામાં મિક્સ કરીશું. અને આ ખાટું પાણી છે તેને ગાળીને ગુંદા છે તેમાં ઉમેરી દઈશું. તો ખાટું પાણી ઉમેરીને ફરી મિક્સ કરી દઈશું. તો ગુંદાને 5 થી 6 કલાક થાય પછી જ વાપરવાના છે. તો હજુ 5 કલાક થઈ છે, તો હજુ 1 કલાક રહેવા દઈશું. હવે આ ખમણેલી કેરીને આપણે નીચોવીને તૈયાર કરી છે એ મસાલામાં ઉમેરીને સારી રીતના મસળીને મિક્સ કરી દઈશું. અને આ મિશ્રણને પણ 1 કલાક જેવું રેસ્ટ થવા દઈશું. તો ગુંદાને પણ 6 કલાક થઈ ગઈ છે અને મસાલાને પણ 1 કલાક થઈ ગઈ છે. તો અચાર મસાલો પણ તૈયાર છે અને ગુંદા પણ તૈયાર છે. ગુંદા આ રીતના થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. ગુંદાને મેં 6 કલાક થઈ એટલે તેને ચાળણીમાં આ રીતે ઊંધા કરીને પંખા નીચે 15 મિનિટ નીતરવા રાખ્યા હતા. 15 મિનિટમાં પાણી બધું નીતરી ગયું છે. હવે આપણે અચાર મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે તેને ગુંદામાં ભરી દઈએ. આ રીતે હળવેથી પ્રેસ કરીશું એટલે ગુંદા આખા મસાલાથી ભરાઈ જાય. અથાણું બનાવો તેમાં હંમેશા નવા મસાલા વાપરવાના, એટલે તેનો કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો તમારી પાસે મેથી અને રાઈના કુરિયા ના હોય તો તૈયાર અચાર મસાલો લઈને પછી તેમાં કાચી કેરીને તમારે ખમણી લેવાની અને પછી ગુંદાને આ રીતના પલાળીને પછી ભરી દેવાના. તો આ રીતના હું બધા જ ગુંદા મસાલાથી ભરી લઈશ. ગુંદા મેં ભરીને બધા તૈયાર કરી લીધા છે. થોડો મસાલો વધશે તો અથાણું આપણે સ્ટોર કરીએ ત્યારે વાપરવાનો છે. હવે અથાણાનો મસાલો વધ્યો છે તેમાં મીઠું થોડું ઓછું થશે, તો તેમાં 2 ટીસ્પૂન જેટલું મીઠું ફરી ઉમેરીશું, એટલે સારો એવો ટેસ્ટ પણ આવી જશે અને અથાણું તમારું બગડશે પણ નહીં. હવે કાચની બરણીમાં બિલકુલ પાણી ના હોય તેવી તેને ધોઈને કોટનના કપડાથી કોરી કરીને 1 દિવસ તડકે તપાવી લેવાની. પછી તેમાં અથાણું ભરવું. તો પહેલા થોડો અચાર મસાલો ઉમેરીશું, પછી ઉપર ગુંદા ગોઠવીશું. ઉપર બીજું લેયર અચાર મસાલાનું કરીશું.
ફરી ગુંદા ગોઠવીશું. તો આ રીતના 2 લેયર કરીને પછી તેલ ઉમેરીશું. તો મેં 2 કપ સિંગ તેલને ગરમ કરીને ઠંડુ કરી લીધું છે. હવે આ તેલને ગુંદા પર ઉમેરીશું. ફરી ગુંદા અને મસાલાનું લેયર કરતા જઈશું અને થોડું થોડું તેલ ઉમેરતા જઈશું. એક સાથે આપણે ઉપરથી નહીં ઉમેરીએ. આ રીતે થોડું થોડું તેલ નીચેથી જ આ રીતે ઉમેરતા જઈશું. તો આ રીતે મેં બધા જ ગુંદા ભરી લીધા. અચાર મસાલો પણ ઉપર આ રીતે નાખી દીધો અને હવે તેલ ઉમેરી દેવાનું. આ રીતે નીચેથી તેલ નાખશું એટલે તમારું અથાણું લાંબા સમય સુધી બગડશે નહીં. થોડું આ રીતે પ્રેસ કરીશું એટલે તેલ ઉપર આવી જશે. જો તેલ થોડું ઓછું રહે તો થોડા તેલને ગરમ કરીને ઠંડુ કરીને ઉપર આ રીતે તેલ ઉમેરી દેવાનું. હવે આ બરણીને ઢાંકીને અથાણાને 4 થી 5 દિવસ સાઈડમાં રાખવાનું. 4 થી 5 દિવસ પછી અથાણું તમારું ખાવા માટે તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો તેલ ઉપર છે. જો તેલ ઉપર ના હોય તો અથાણું ખરાબ થવા લાગશે. આ બરણીમાંથી તમારે એક નાની બોટલ હોય તેમાં થોડું અથાણું કાઢી લેવાનું, બાકીનું ઢાંકીને રાખવાનું ને ચમચી એકદમ ચોખ્ખી અને ડ્રાય હોય તેનાથી જ અથાણું કાઢવાનું, એટલે બિલકુલ ખરાબ નહીં થાય. તો આખા વર્ષ માટે આ ગુંદાના અથાણાની રેસીપીની જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.